નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપની સાથે ઝરમરિયા દર્શન. મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધા ટાઈમથી આપણે યુટ્યુબ ચેનલમાં છે તે વિડીયો છે તે બનાવવાનું થોડુંક કામના અથવા તો કાર્યભારને લીધે છે તે બંધ કરેલું હતું, પરંતુ હવે પછી આપણે કન્ટિન્યુઅસ છે તે વિડીયો બનાવીશું. આપણે ખાસ કરીને જોવા જઈએ તો કે મનોવિજ્ઞાન વિષય અંતર્ગત અલગ અલગ વિડીયો છે તે બનાવતા હોઈએ છીએ, અને આ વિડીયોમાં તમને અલગ અલગ ટોપિકો વિશે તમને સમજાય તે રીતે સરળતાથી માહિતી છે અથવા તો જે જ્ઞાન અથવા તો વિષય અંતર્ગત તમને ઉપયોગી બની રહે તે માટે આપણે આ ચેનલ છે જે ચાલુ કરવામાં આવેલી છે. આમ જોવા જઈએ તો આપણે ધોરણ 11, ધોરણ 12 તેમજ કોલેજ તેમજ માસ્ટરના વિદ્યાર્થીઓ માટે મનોવિજ્ઞાન વિષય છે તે વિષયમાં અમુક ઘણા બધા શબ્દો એવા હોય છે, ઘણી બધી એની અલગ અલગ શાખાઓ છે. શાખાઓની જે થિયરી હોય છે તે થિયરી સમજવી પણ આપણને મુશ્કેલી બનતી હોય છે. તો આ થિયરીને સમજવા માટે તેમજ મનોવિજ્ઞાનના વિષયના જે અલગ અલગ ટૉપિકો હોય છે, જેના વિવિધ પ્રકારો હોય, લક્ષણો હોય કે જે તે બાબતો હોય છે, તે આપણને આ યુટ્યુબ ચેનલ દ્વારા હું તમારી સમક્ષ ક્યાંક ને ક્યાંક નવીન જ્ઞાન પ્રસ્તુત કરીશ, અને તમને આ જે બાબત અથવા તો જે જ્ઞાન છે તે તમને ગમશે એવી આશા રાખું છું. આપણે વાત કરી તેમ કે ઘણા ટાઈમ પછી આપણે યુટ્યુબમાં મનોવિજ્ઞાનને લગતા કોઈ પણ વિડીયો અપલોડ હજુ કર્યા નથી, કારણ કે વચ્ચે બંધ કરી દીધેલા હતા. પરંતુ હવે પછી ધોરણ 12ના જે વિદ્યાર્થીઓને ખાસ કરીને જે બોર્ડની પરીક્ષા આવી રહી છે તે બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ આપણે આ વિડીયો હવે ફરીથી ચાલુ કરવાનું વિચારેલું છે, અને તેમને ઉપયોગી પણ બની રહે. તો ઘણી બધી વાર એવું પણ બનતું હોય છે કે વિદ્યાર્થીઓને અમુક વિષયો અને વિષયો પ્રત્યે એમની જે રુચિ, આપણે અભિરુચિ કહીએ કે રસ છે, તે અમુક વાર અપડાઉન થતો રહેતો હોય છે, અથવા તો કોઈ વિષય હોય તો એને અઘરો માની લેવો, કઠિન માની લેવો, કોઈ મુદ્દો હોય તો તેને છોડી દેવો અથવા સ્કીપ કરી દેવો. ઘણી બધી વાર એવું હોય કે યાદ ન રહેતું હોય, એવા પણ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો આ બધી જ બાબતો છે તે મનોવૈજ્ઞાનિક અથવા તો મનોવિજ્ઞાન સાથે જોડાયેલી હોય છે, અને જેથી આપણે આ વિષય જો ભણીશું તો આપણને વ્યવહારિક જીવનમાં ઉપયોગી બની જ રહેશે, પરંતુ આમાં છે તે પણ આપણને અભ્યાસમાં પણ તે ઉપયોગી બની રહે છે. તો જે અલગ અલગ વિષયો અંતર્ગત આપણે ખાસ વાત કરવા જઈએ તો કે વિવિધ ટૉપિકો હોય છે. એ ટૉપિકોમાં આપણે ધોરણ 12ના જે પાઠ્યપુસ્તક અંતર્ગત જે પ્રથમ પ્રકરણ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, આ જે યુનિટ, અને એ યુનિટમાં આપણે વિવિધ સંવેદના શું છે, સંવેદનાના અથવા તો સંવેદકોના પ્રકારો અથવા તો એની શાખાઓ, તેમજ સંવેદનના પ્રકારોમાં દૃષ્ટિ સંવેદન છે, શ્રવણ સંવેદન, તેમજ ગંધ છે, સ્પર્શ સંવેદન, તેમજ અલગ અલગ સ્પર્શ સંવેદનો વિશે પણ આપણે જે માહિતી છે એ મેળવેલી હતી. તો ત્યારબાદ આપણે જો વાત કરવા જઈએ તો કે આ જ યુનિટમાં આપણે ધ્યાન વિશે વાત કરવાની છે. તો કોને ધ્યાન કહી શકાય, ધ્યાનનો અર્થ શું હોઈ શકે, ધ્યાનની વ્યાખ્યા શું છે? ધ્યાન સામાન્ય રીતે વ્યવહારિક જીવનમાં વ્યક્તિ અમુક જે બાબતો હોય, અમુક ઉદ્દીપકો હોય, તેના પ્રત્યે કઈ રીતે આકર્ષાતો હોય, તેની પસંદગી, નાપસંદગી, તેમજ તેની રુચિ, અરુચિ, તેનું શિક્ષણ, તેની અભિરુચિ, તેમજ અમુક જે બાબતો હોય છે, જે ઉદ્દીપકો હોય છે, ઉદ્દીપકોના અમુક સિમ્ટમ્સ એટલે કે લક્ષણો હોય છે, એ લક્ષણોને આધારે વ્યક્તિનું ધ્યાન છે તે તરફ ખેંચાતું હોય છે. તો તેને જ આપણે કહેવું હોય તો કહી શકાય કે ધ્યાન એટલે કે અટેન્શન, અંગ્રેજીમાં કહેવું હોય તો કે અટેન્શન. તો ધ્યાનને અટેન્શન તરીકે ઓળખવામાં આવે છે. આપણે પુસ્તક પ્રમાણે જો જોવા જઈએ તો કે ધ્યાન કોને કહી શકાય, તો કે ધ્યાનનો અર્થ, સૌપ્રથમ ધ્યાનના અર્થ વિશેની વાત કરીએ તો કે વ્યક્તિ છે, વ્યક્તિના જે સંપર્કમાં અથવા તો સંપર્ક જગતમાં ચોતરફ જે અસંખ્ય ઉદ્દીપકો રહેલા હોય છે, આ અસંખ્ય ઉદ્દીપકો, બરાબર, એ ઉદ્દીપકોમાંથી અમુક ચોક્કસ ઉદ્દીપકો એટલે કે ઘણા બધા લોકો હોય, એ ઘણા બધા લોકોમાંથી કોઈ એક વ્યક્તિ ઉપર આપણું ધ્યાન જતું હોય છે, બરાબર. તો તેને આપણે અટેન્શન તરીકે ઓળખી શકાય છે. એટલે અસંખ્ય ઉદ્દીપકોમાંથી કોઈ ચોક્કસ ઉદ્દીપકો પ્રત્યે આપણું જો ધ્યાન જાય છે તેને આપણે ધ્યાન કહી શકાય છે. દાખલા તરીકે ઘણા બધા ફૂલના છોડ હોય, પરંતુ આપણને ખબર છે, અથવા તો એમાંથી જે રંગબેરંગી ફૂલો હોય તે ફૂલો તરફ આપણું ધ્યાન છે તે સરળતાથી જતું હોય છે. અથવા તો કોઈ સજાવટ કરેલી કોઈ વસ્તુ હોય, સજાવટ કરેલી કોઈ જગ્યા હોય, તો ત્યાં ધ્યાન
અસજાવટ કરેલી અથવા તો નથી સજાવટ કરેલી તે જગ્યાનું ધ્યાન, અથવા તો જે સજાવટ કરેલી છે તે જગ્યાનું ધ્યાન આપણને ધ્યાન સૌથી પહેલાં ક્યાં જશે? જે જગ્યાએ સજાવટ કરેલી છે તે જગ્યાએ, અથવા તો લાઇટિંગની જે સજાવટ કરેલી હોય, આપણે જોતા હોય નવરાત્રિમાં હોય, કોઈ લગ્ન પ્રસંગમાં હોય, કોઈ તહેવારમાં હોય, તો એવા પ્રકારની સજાવટ છે એ કરવામાં આવતી હોય છે. તો જે સજાવટ કરેલી જે જગ્યા છે તે જગ્યાએ આપણું તાત્કાલિક અથવા તો જે નથી પસંદગીયુક્ત છતાં પણ આપણું ધ્યાન તે તરફ જતું રહેતું હોય છે, તો તેને આપણે ધ્યાન કહી શકાય છે. એવી જ રીતે આગળ જોવા જઈએ તો કે જે ધ્યાન છે એ ધ્યાન જાય છે, પરંતુ એ ધ્યાન જતાની સાથે જ જે આપણી જ્ઞાનેન્દ્રિયો હોય છે એ જ્ઞાનેન્દ્રિયો આપણી સક્રિય થતી હોય છે, જેમ કે કાન છે, આંખ છે, બરાબર, નાક છે, એના દ્વારા આપણને ચોક્કસ પ્રકારના સંવેદનોનો અનુભવ થતો હોય છે. એટલે કે આપણે જોઈએ છીએ તો ત્યારે આપણને દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે, અને આ જ દ્રષ્ટિ સંવેદન, બરાબર, અહીં દ્રષ્ટિ સંવેદન મારફતે આપણે અમુક મગજના ચોક્કસ ભાગ સુધી જે તે સંદેશાઓ એ પહોંચતા હોય છે, અને સંદેશાઓનું અમુક ચોક્કસ પ્રકારનું અર્થઘટન કરવામાં આવતું હોય છે, અને અર્થઘટનને આધારે આપણે તેની ઓળખ છે તે ઓળખ આપણા સ્મૃતિના ભાગમાં પડેલી હોય છે. સ્મૃતિ વિશે પણ આપણે પછી જ્યારે પણ ટોપિક આવશે ત્યારે એના વિશે આપણે ડીપમાં ચર્ચા કરીશું. એટલે કે અમુક ચોક્કસ પ્રકારના મગજના ભાગ સુધી પહોંચીને તેનું ચોક્કસ પ્રકારનું અર્થઘટન થતું હોય છે. આવા અનેક ઉદ્દીપકોમાંથી કેટલાક એવા પણ ઉદ્દીપકો હોય છે જેમાં વ્યક્તિનું એક ચિત્ત અથવા તો વ્યક્તિનું જે ચિત્ત છે એ કેન્દ્રીકરણ થતું હોય, અથવા તો એ તરફ ખેંચાતું રહેતું હોય, એ તરફ ટકી રહેતું હોય, અથવા તો દોરાતું રહેતું હોય, અથવા નિર્દેશિત થતું હોય છે. તો તેને આપણે કહેવું હોય તો કહી શકાય કે ધ્યાન કહી શકાય છે. આમ સામાન્ય અર્થમાં જોવા જઈએ તો કે અમુક ઉદ્દીપકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રીકરણ થવું. શું થવું? અમુક ઉદ્દીપકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રીકરણ થવું. એટલે મેં તમને વાત કરી તેમ કે સજાવટ કરેલી જે જગ્યા છે અથવા સ્થળ છે ત્યાં આપણું ધ્યાન છે એ ટકી રહે છે, કે નથી સજાવટ કરેલી જગ્યા પર ધ્યાન આપણું ટકતું હોતું નથી. કોઈક અલગ એવું ઉદ્દીપક હશે, અલગ કોઈ વસ્તુ હશે, અલગ એવી ઘટના હશે, અલગ એવી કોઈ પરિસ્થિતિ હશે, ત્યાં આપણું ધ્યાન છે એ વધુ સમય સુધી ટકી રહેતું હોય છે. એટલે કે ચિત્તનું તે જગ્યાએ કેન્દ્રીકરણ થવું, એને આપણે ધ્યાન કહી શકાય છે, અથવા ધ્યાન તરીકે ઓળખી શકાય છે. આમ જોવા જઈએ તો કે ધ્યાનની ઘણી બધી ક્રિયાઓમાં શારીરિક અને માનસિક સમાયોજન પણ હોય છે. તમે જુઓ છો કે કોઈ જગ્યાએ તમે કોઈ વસ્તુ જોવો હો, અથવા તો ચાલ્યા જાઓ અને તમને અચાનક કોઈ વસ્તુ ગમી જાય, અથવા તો કોઈ વ્યક્તિ છે તમે એને ઓળખો છો અને અટકી જાઓ છો, તો ત્યાં કેવું થાય છે કે તમે અટકો છો ત્યારે તમારું જે સંપૂર્ણ શારીરિક બોડી છે, શારીરિક બોડી તમારી સાથે સાથ અને સહકાર આપતો હોય છે, અને ત્યાં તમે થોભી જતા હોય છો, અથવા તો કોઈ કાર આવી રહી છે તમારી સામે, અથવા તો ત્યાંથી તમે ખસી જાઓ છો, તો તમારું જે શારીરિક અને માનસિક, બરાબર, બંને પ્રકારના પાસાઓ છે એકબીજા સાથે જોડાયેલા છે, અને આપણું સંપૂર્ણ બોડી એક પ્રકારનું સમાયોજન સાધતું હોય છે, જે તે ઉદ્દીપક પ્રત્યે કેન્દ્રિત કરવા, અથવા તો જે આપણું ચિત્તનું કેન્દ્રીકરણ કરવું એ બાબતની આપણે વાત કરી. એ જ રીતે જોવા જઈએ અથવા તો જોતા ધ્યાન એ સમગ્ર ચિત્તની એકાગ્રતા છે, બરાબર. ચિત્તને જો એકાગ્ર કરવું હોય તો જે તે ઉદ્દીપક છે અથવા તો ઉદ્દીપક તરફ આપણે ક્યારે તેની તરફ ટકી રહેતા હોય અથવા તો અડગ રહેતા હોય છે, જ્યારે ચિત્તનું તેના તરફ એકાગ્રતા અથવા તો એક ધારું આપણે એવું કહેતા હોય છે, એક ધારું. એટલા જ માટે અહીં કીધું છે કે જે બાબત છે તો સૌથી પહેલાં આપણે જે જોઈએ છીએ તો જોવું તો એ ત્યારે આપણને એક દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થતો હોય છે. એટલે અહીંયા કીધેલું છે કે જે કોઈ પણ પ્રકારનું સંવેદન છે એ સંવેદન ધ્યાન માટેની પૂર્વ શરત છે. શું છે? પૂર્વ શરત. ધ્યાન જાય છે, પણ ધ્યાન જતાની પહેલાં આપણને કોઈ પણ પ્રકારનું સંવેદન થાય છે, અને આ જ સંવેદન એ ધ્યાન માટેની એક પૂર્વ શરત તરીકે ગણી શકાય છે, કે પહેલાં આપણને સંવેદન થાય અને પછી આપણને તે તરફ ધ્યાન જતું હોય છે. કોઈ અવાજ આવે છે, બરાબર, દાખલા તરીકે કોઈ અવાજ આવે છે, તો અવાજ આવતાની સાથે આપણે શું વિચારતા હોઈએ છીએ, બરાબર, આપણે જે એક પ્રકારનું સંવેદન થાય છે, કયું સંવેદન થાય છે તો કે શ્રવણ સંવેદન, અને શ્રવણ સંવેદન થકી આપણું ધ્યાન એ તરફ જતું હોય છે કે અહીંયા આ વ્યક્તિનો આવા પ્રકારના હોર્નનો અથવા તો આવા પ્રકારના સંગીતનો ત્યાં એ જગ્યાએ અવાજ આવી રહેલો હોય છે. તો તેને આપણે કહેવું હોય તો કહી શકાય કે ધ્યાન એ સંવેદનની એક પૂર્વ શરત છે, એવું આપણે કહી શકાય છે. આગળ જો જોવા જઈએ તો કે પુસ્તક પ્રમાણે જો જોવા જઈએ તો કે આપણને એક સરસ મજાનું એક ઉદાહરણ આપેલું છે. કીધેલું છે કે આપણી કોઈ પણ પ્રકારની કોઈ જગ્યાએ આપણે રહીએ છીએ અને રહેતા હોય ત્યાં એક વાતાવરણ બનેલું હોય, એક સોસાયટી હોય, અને એ જ સોસાયટીમાં આપણે જોવા જઈએ તો કે તમામ પ્રકારના પાડોશીઓ આજુબાજુમાં રહેતા હોય, તેમની પાસે અલગ અલગ પ્રકારના વાહનો હોય. એ વાહનોમાંથી જ્યારે પણ આપણને એવું થતું હોય અથવા તો કોઈ વાહનો છે એ સોસાયટીમાં પ્રવેશે છે અને અચાનક હોર્ન વારે, તો ઘણા બધા સોસાયટીમાં લોકો પ્રવેશ થાય છે, હોર્ન પણ મારતા હોય છે, પરંતુ જ્યારે
આપણા પરિવારનો સભ્ય આપણી જે ગાડી અથવા તો હોય બરાબર, જે વાહન હોય તેનો હોર્ન મારશે તો આપણે ત્યાંથી જ ઘરે બેઠા હોવા છતાં પણ ત્યાંથી આપણે અનુમાન અથવા તો આપણું ધ્યાન છે એ જગ્યાએ જતું રહેતું હોય છે કે હવે આપણા ઘરના કોઈ સદસ્ય હોય એ એન્ટર થઈ રહ્યા છે. તો તે વસ્તુ થઈ શું થયું તો કે ધ્યાન, બરાબર. ત્યારે આપણને શું થયું તો કે શ્રવણ સંવેદન થાય છે કે એ જગ્યાએથી કોઈ વ્યક્તિ પ્રવેશ કરે યા તો સોસાયટીમાં પ્રવેશ કરે છે. સોસાયટીમાં પ્રવેશ થતાની સાથે એ વ્યક્તિ એક ચોક્કસ પ્રકારના સંવેદનનો અનુભવ કરતા સંવેદન પછી તેને એક પ્રકારનું ધ્યાન અથવા તો એ તરફ એ ચિત્તનું ચિત્ત એકાગ્રતા તરફ દોરાતું હોય છે, જેથી કરીને એનું ધ્યાન છે એ તરફ જતું હોય છે. તો તેને આપણે ધ્યાન કહી શકાય છે. હવે આપણે વાત કરીએ તો કે અર્થની જો વાત કરીએ, બરાબર, કે ચિત્તનું એકાગ્રતા થવું અથવા તો કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે ચિત્તનું એકાગ્રતા થવું, બરાબર. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ઘટના એમાં આવી શકે છે, બરાબર. હવે પછી આપણે વ્યાખ્યાની વાત કરીએ, બરાબર. વ્યાખ્યા કોને કહી શકાય કે વ્યાખ્યા એને કહી શકાય કે જે કોઈ વ્યક્તિએ પર્ટિક્યુલર એ શબ્દનો ભાવાર્થ તાર્કિક રીતે, વૈજ્ઞાનિક રીતે તેની સમજૂતી આપતો હોય અને સમગ્ર લોકો તેને સ્વીકારતા હોય કે ખરેખર આ જે બાબત છે અથવા તો જે સેન્ટેન્સ, એ સેન્ટેન્સ દ્વારા એ એક શબ્દની આપણે સમજૂતી મેળવી શકીએ છીએ. તેને આપણે વ્યાખ્યા કહી શકાય છે. તો ઘણા બધા મનોવૈજ્ઞાનિકો છે, મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપેલી છે. એમાં પ્રથમ આપણે જો વ્યાખ્યા જોવા જઈએ તો કે ધ્યાન એટલે કોઈ ચોક્કસ, બરાબર, ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. શું કીધું અહીંયા? કોઈ ચોક્કસ, બરાબર, કોઈ ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી. એટલે ઘણા બધા ઉદ્દીપકો, મેં તમને લગ્ન પ્રસંગમાં ઘણા બધા લોકો હોય, પરંતુ આપણને ખબર છે કે ભાઈ આપણે વરરાજાને શોધવાનું છે અથવા તો વરરાજા સાથે એક ફોટો ખેંચવાનો છે, બરાબર. ફોટો ખેંચીને આપણે એક આલ્બમમાં આવીએ એ રીતે આપણે એવું વાતાવરણ ઊભું કરવાનું, અથવા તો આપણે ધ્યાન ક્યાં જશે તો તે આપણું ધ્યાન જે તે વ્યક્તિ હશે, જે તે વરરાજા હશે, તે વરરાજા પર અથવા તો એની શોધમાં. એટલે એવું પણ આપણે કહીએ છીએ કે ધ્યાન એ શોધનાત્મક પણ છે. તો હવે પછીના જે લક્ષણો આવશે એમ આપણે એની સમજૂતી મેળવશું કે ધ્યાન એ ચોક્કસ કોઈ ઉદ્દીપકની પસંદગી કરે છે અને એ પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા હોય છે. તો આ વ્યાખ્યા કોને આપેલી છે તો કે H.E. ગેરેટે, બરાબર. બીજી એક વ્યાખ્યા જોવા જઈએ તો કે ધ્યાન એટલે કે પસંદગી ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ, એટલે કે તેના પર કેન્દ્રીકરણ કરવું. ઉપરની વ્યાખ્યા મુજબ જ અહીંયા પણ સમજાવવામાં આવેલું છે, પરંતુ થોડીક અલગ રીતે વ્યાખ્યા એમને આપેલી છે. તો આ વ્યાખ્યા આપેલી છે જેમ્સ ડ્રેવરે. આમ બંને વ્યાખ્યાઓ ઉપરથી આપણે સામાન્ય જો બાબત અથવા તો જે વ્યાખ્યા તાત્પર્ય જો વ્યાખ્યાયિત કરવા જઈએ તો કે અહીંયા કીધેલો પસંદગી ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા એટલે ધ્યાન કહી શકાય છે. તો મિત્રો આજે આપણે જે ધ્યાન છે એ ધ્યાન કોને કહી શકાય, બરાબર, અથવા તો ધ્યાનનો અર્થ શું હોય છે, ધ્યાનના ઉદાહરણ તેમજ ધ્યાનની વ્યાખ્યા વિશેની આપણે સમજૂતી મેળવી. થેન્ક યુ.